ગોળ છે ને ગોળ, ગોળ માને ગુડ માને જેગરી, ગળ્યો છે ને ગોળ, ગોળનો ટુકડો તમે અંધારામાં ખાવ તોય ગળ્યો લાગે, અજવાળામાં ખાવ તોય ગળ્યો લાગે, એકલામાં ખાવ તોય ગળ્યો લાગે, જાહેરમાં વેચી વેરાઈને ખાવ તોય ગળ્યો લાગે, ઘરની અંદર ખાવ તોય ગળ્યો લાગે ને બહાર ખાવ તોય ગળ્યો લાગે. શું કામ? કારણ કે ગળ્યું લાગવું ઈ ગોળનો સ્વભાવ છે. તમે હસતા મોઢે ગોળ ખાવ તોય મીઠો લાગે, કડવા મોઢે ગોળ ખાવ ને તોય ગોળ તો મીઠો જ લાગે, કારણ કે મીઠું લાગવું એ ગોળનો સ્વભાવ છે. એવી જ રીતે તમે ભાવથી નામ લો કે કુભાવથી, પ્રેમથી લો કે તિરસ્કારથી, નફરતથી ભલે ને તમે ભગવાનનું નામ લો, કહટાઈને બગહ ખાતા ખાતા ભગવાનનું નામ લ્યો, ગમે તે રીતે લ્યો, ભગવાનનું નામ આપણું કલ્યાણ કરે છે. કારણ કે કલ્યાણ કરવું એ ભગવાનના નામનો સ્વભાવ છે. એ ભગવાનના નામનો, જેવી રીતે ગળ્યું લાગવું એ ગોળનો ગુણધર્મ છે. ઇટ ઇઝ એન એટ્રીબ્યુટ ટુ જેગરી. સ્વીટનેસ ઇઝ એન એટ્રીબ્યુટ, ઇનહેરન્ટ એટ્રીબ્યુટ. એવી જ રીતે જેમ ગળ્યું લાગવું ગોળનો સ્વભાવ ગુણધર્મ છે, એમ કલ્યાણ કરવું એ ભગવાનના નામનો ગુણધર્મ છે.